ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના ભાલેજ ખાતે આવેલ ભાલેજ જનરલ હોસ્પિટલમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ યોજનામાં બધા જ મેડિક્લેમ કેશલેસની સુવિધાનું લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યું। આણંદ જિલ્લાના ભાલેજ ખાતે આવેલ ભાલેજ જનરલ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટરમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ યોજના બધા જ મેડિક્લેમ કેશલેસની સુવિધાનું લોન્ચિંગ કરાયું હતું, જેનો હેતુ ગરીબ જનતા અને ઉમરેઠ તાલુકા અને આજુબાજુના જનતામાં કાર્ડનો લાભ લેવા દૂર સુધી જવું નહીં પડે। ભાલેજ જનરલ હોસ્પિટલમાં મા કાર્ડ આપવાની સારવારની શુલ્કમાં કરવામાં આવશે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। જુનેદ વોરા, મને લોકો જુનેદ મોદીથી ઓળખે છે। ભાલેજ જનરલ હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ આજે જે પ્રોગ્રામનું ઓપનિંગ કરવામાં આવ્યું તેના અનુસંધાનમાં જણાવશો। આજે ભાલેજ જનરલ હોસ્પિટલ 2 વર્ષથી કાર્યરત છે। 2 વર્ષ પછી સખત મહેનત અને ભાગદોડ પછી ઉપરવાળાના કરમથી આયુષ્માન કાર્ડ, જેને લોકો મા કાર્ડ તરીકે પણ ઓળખે છે, તેનું માન્યતા ભારત સરકાર, ગુજરાત સરકાર તરફથી મળેલી, તેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે। કઈ સુવિધા એમાં ઉપલબ્ધ હશે? 8-10 ક્લસ્ટર છે। લગભગ કાર્ડિયાક અને યુરો વગર બધી જ ટ્રીટમેન્ટ અહીંયા નિઃશુલ્ક મા કાર્ડમાં પીએમજેવાયમાં નિઃશુલ્ક કરવામાં આવશે। શું પબ્લિકને મેસેજ આપવા માંગશો? પબ્લિકને એક જ વસ્તુ કહેવા માગીશ કે ખર્ચાળ સારવારથી મુક્ત થઈ જાઓ, અને તમને મુક્ત કરવા માટે ભાલેજ જનરલ હોસ્પિટલ તમારી નજીક ઉમરેઠ તાલુકાની પ્રથમ હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ ચાલુ થઈ ગયું છે, તો વધારેમાં વધારે લોકો આયુષ્માન કાર્ડનો લાભ લે। આ કાર્યક્રમમાં જુનેદભાઈ વોરા ઉર્ફે મોદી દ્વારા આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। અતિથિ વિશેષ મહેમાન તરીકે ડોક્ટર દીપક વી પરમાર, આણંદ જિલ્લા હેલ્થ ઓફિસર હજરત મુફ્તી ગુલામ રસૂલ શાહ, શકુર હદીસ મદ્રાસા જામિયા આણંદ, સખી બાદશાહ સુલતાન બાદશાહ સૈયદ સજ્જાદા નસીન સિવાલિયા, પાલી રેવ બિપિન મેકવાન, ઠાકોર તસ્લીમ બાનુ, મહેમૂદ મિયા સરપંચ ભાલેજ, વોરા હાજી યુનુસભાઈ મુખી ભાલેજ, આણંદ નગરપાલિકાના કાઉન્સિલર ડોક્ટર પલક વર્મા, વોર્ડ નંબર 4ના કાઉન્સિલર મહેશભાઈ ઠાકોરભાઈ વસાવા તથા અન્ય અનુભવો પણ હાજર રહ્યા હતા। મહાનુભાવોએ હાજરી આપીને ભાલેજ ગામના આસપાસના વિસ્તારોમાં આયુષ્માન કાર્ડ અને મા કાર્ડનો લાભ મળી રહે તે હેતુસર ભાલેજ જનરલ હોસ્પિટલ દ્વારા એક નવું સાહસ ઊભું કરવામાં આવ્યું હતું। લોકોએ જુનેદભાઈ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।